જો આ મેરુ જ્યોત અથવા તો ઓરોરાની જે ઘટના જે છે એ ઘટના આપણને જો નોર્થ પોલમાં એટલે કે ઉત્તર ધ્રુવમાં જોવા મળે તો એને શું કહેવામાં આવશે? એને ઓરોરા અરોરા એને બોરિયોલિસ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓરોરા અથવા તો અરોરા બોરિયોલિસ તરીકે એને ઓળખવામાં આવશે. અને જો આ ઘટના સાઉથમાં એટલે કે દક્ષિણ ભાગમાં જો ઘટે છે આ રીતનું મતલબ, બરોબર, તો એને શું કહેવામાં આવે છે? એને અરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે એને? ઓસ્ટ્રેલિસ, બરોબર, ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આખા રંગીન એવા પટ્ટા તમને જોવા મળશે આકાશમાં. બરોબર, નોર્થ પોલમાં જોવા મળે તો ઓરોરા બોરિયોલિસિસ છે, અને જો સાઉથમાં જોવા મળે તો ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે એને ઓળખવામાં આવશે. એનું પાછળનું કારણ શું? તો આયનોસ્ફિયરમાં રહેલી જે હવા છે, ઉષ્માવરણની જે હવા છે, એનું આયનીકરણ થવું, અને આયનીકરણ થવાના કારણોસર આ વસ્તુ થતી આપણને જોવા મળે છે.